નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક એવા વિસ્તારની જે માત્ર વિસ્તારમાં જ નહીં પણ પોતાની ઓળખમાં પણ ખૂબ જ વિશાળ છે. આપણે જાણીશું ગુજરાતના સૌથી મોટા જિલ્લા એટલે કે કચ્છ વિશે. તો એક સીધો સાદો સવાલ, ગુજરાતના બધા જિલ્લાઓમાં વિસ્તારની દૃષ્ટિએ એટલે કે એરિયા વાઇઝ સૌથી મોટો જિલ્લો કયો હશે? ક્યારે વિચાર્યું છે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. અને એ જિલ્લો છે કચ્છ. જી હા, કચ્છ. આ એક નામ પાછળ ગુજરાતના ભૂગોળ અને સંસ્કૃતિની આખી દુનિયા છુપાયેલી છે. બિલકુલ સાચું. વિસ્તારની રીતે જોઈએ તો કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. પણ સાંભળો, આ વાત ખાલી જમીનના મોટા ટુકડાની નથી. આ તો એક એવી જગ્યા છે જ્યાં અઢળક રંગો અને કેટલીય વાર્તાઓ સચવાયેલી છે. તો કચ્છ એટલે શું? ખાલી એનો વિસ્તાર? ના, કચ્છની ખરી ઓળખ તો બીજે ક્યાંક છે. જેમ કે એનું દુનિયાભરમાં વખણાતું સફેદ રણ, એનું મુખ્ય મથક ભુજ, અને હા, એની હાથ બનાવટની કલાકારી, જેની પાછળ આખી દુનિયા દીવાની છે. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ કચ્છના કુદરતી કરિશ્માની, એવી જગ્યા જેણે દુનિયાભરના લોકોને પોતાના પ્રેમમાં પાડી દીધા છે. જુઓ, જેવું કચ્છ બોલીએ ને એટલે આંખ સામે તરત જ શું આવે? પેલું સફેદ રણ, બરાબર ને? અને આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ તો આખી દુનિયામાં એક અનોખી કુદરતી અજાયબી છે. અને મજાની વાત તો એ છે કે આ જ સફેદ રણની ધરતી પર દર વર્ષે એક જબરદસ્ત ઉજવણી થાય છે, રણોત્સવ. વિચાર તો કરો, સફેદ રણની ચાદર પર કચ્છી કળા, સંગીત અને સંસ્કૃતિના કેવા રંગો રેલાતા હશે. ચાલો હવે કુદરતની આ અજાયબીથી થોડા આગળ વધીએ અને કચ્છના ધબકતા દિલ એટલે કે એના સાંસ્કૃતિક અને વહીવટી કેન્દ્ર પર નજર નાખીએ. કચ્છનું મુખ્ય મથક એટલે ભુજ. હવે ભુજ ખાલી એક ઓફિશિયલ હેડક્વાર્ટર નથી. એ તો કચ્છના ગૌરવશાળી ઇતિહાસ અને કલાનો જીવતો જાગતો પુરાવો છે. અને અહીંની જે હસ્તકલા છે, ખાસ કરીને પેલું ભરતકામ અને બાંધણી, અરે વાહ, એ એટલી લાજવાબ છે કે દુનિયાના ખૂણે ખૂણેથી કલાના કદરદાનો ખાસ એને જોવા, એને અનુભવવા માટે કચ્છ સુધી આવે છે. એટલે જુઓ, આ બધી વાતો પરથી એક વાત તો પાક્કી છે. કચ્છ ખાલી એક જિલ્લો નથી. એનો વિશાળ વિસ્તાર, એનું સફેદ રણ, એનો ધમાકેદાર રણોત્સવ, એનું ઐતિહાસિક ભુજ શહેર અને એની અદ્ભુત કલાકારી, આ બધું ભેગું મળીને કચ્છની એક અલગ જ ઓળખ બનાવે છે. એટલે કહી શકાય કે કચ્છ એક એવી જાદુઈ જગ્યા છે જ્યાં કુદરત અને કલા હાથમાં હાથ મિલાવે છે. એક બાજુ કુદરતનો કરિશ્મા, સફેદ રણ, અને બીજી બાજુ માણસના હાથનો કમાલ, એની હસ્તકલા. બસ આ જ સંગમ કચ્છને બીજા બધાથી એકદમ અલગ બનાવે છે. તો છેલ્લે બસ એક વિચાર આવે છે કે શું ખરેખર એક જ જિલ્લામાં આટલી બધી વિવિધતા હોઈ શકે? કુદરત, સંસ્કૃતિ, કલા, બધું એક સાથે? આ સવાલનો જીવતો જાગતો જવાબ એટલે કચ્છ.